અત્યારે આપણે ટેકનોલોજીનો યુગ છે, ટેકનોલોજી અપનાવવી ખૂબ જરૂરી છે। આપણે વર્ષોથી જે 15 લીટર વાળો પંપનો છંટકાવ કરતા હતા, જે 1 એકરની અંદર 10-10 પંપનો છંટકાવ કર્યો છે, જેને બદલે જે અત્યારે આપણે ડ્રોનથી છંટકાવ કરીએ છીએ, જે 1 એકરની અંદર માત્ર 10 લીટરમાં છંટકાવ થાય છે, કેમ કે આ ડ્રોન છે એની અંદર અલ્ટ્રા લો વોલ્યુમ ટેકનોલોજી છે, જેથી 1 બૂંદ પાણીનું હોય એના 20 ભાગ કરે છે અને જેની દવા છે એનું પણ પૂરું પરિણામ આપવામાં મદદ કરે છે। એટલે 10 લીટર પાણી છે એ 1 એકરમાં હશે તો પણ સારું પરિણામ છે આપણે મળી જશે। નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે સમજાવવાનું છે કે ગુજરાતની અંદર જે અત્યાર સુધી વરસાદ પડ્યો છે એમાં અમુક વિસ્તાર છે એમાં દુષ્કાળગ્રસ્ત હોય એવી પરિસ્થિતિ છે। જે વિસ્તારમાં ઓછો વરસાદ પડ્યો છે એને શું કામ ઓછો વરસાદ પડ્યો છે અને આવનારા સમયમાં હવે એને સારા વરસાદની અપેક્ષા છે કે કેમ, આ સંપૂર્ણ વાત સમજવાની છે। ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર ઘણો બધો ઓછો વરસાદ છે, તો આ વિસ્તારને શું થશે એ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે। સંપૂર્ણ માહિતી આપવાની છે, જેમાં જોવા જઈએ તો આપણે આ આપણો આખો જે અરબ સાગર છે, બંગાળની ખાડી છે, આ આપણો ભારતનો નકશો છે, બાજુમાં આવેલું પાકિસ્તાન હોય, ઈરાન હોય, અફઘાનિસ્તાન હોય, અને આ જે સમુદ્રી સપાટી છે આનું તાપમાન છે એ પણ ઘણું બધું આપણા માટે મહત્વનું રહેતું હોય છે। આ વર્ષની વાત કરવા જઈએ તો આ વર્ષે 2 થી 3 પ્રકારની જે પેટર્ન હતી એને કારણે ગુજરાતની અંદર સારા વરસાદ અત્યાર સુધી અનેક વિસ્તારની અંદર નોંધાયા છે। લગભગ ગુજરાતના 95% વિસ્તારની અંદર સારા વરસાદ નોંધાયા છે, પણ 5 થી 7% વિસ્તાર એવા છે કે જ્યાં હજુ પણ વરસાદની ઘણી બધી ઘટ છે। લગભગ 90% જેવી ઘટ છે, માત્ર 10% વરસાદ છે। અમુક વિસ્તાર તો એવા છે કે જ્યાં માત્ર આખા વર્ષ દરમિયાન, ચોમાસા દરમિયાન સામાન્ય ઝાપટા જ પડ્યા છે, કોઈ સારો વરસાદ નોંધાયો નથી। હવે એનું જે ટેકનિકલ કારણ સમજીએ તો આપણે મોટા ભાગે જે વરસાદ પડ્યો છે એમાં એક તો મોન્સૂન ઓફશોર ટ્રફ અહીં સક્રિય થાય, જેને કારણે જે સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગો હોય, ગુજરાતના જે દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે એમાં પણ આપણે વરસાદ પડ્યા હતા। એ પછી અરબ સાગરની અંદર પણ એક સિસ્ટમ હતી ને જેને કારણે પણ શરૂઆતી ચોમાસાની અંદર આપણે ખૂબ સારા વરસાદ છે એ ગુજરાતભરની અંદર વરસ્યા હતા। બાકીની સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી આવી હતી। આ બંગાળની ખાડીની સિસ્ટમ છે જ્યારે ડેવલપ થઈને જ્યારે પશ્ચિમ દિશામાં આગળ ચાલતી હોય, એટલે છત્તીસગઢ હોય કે જે ઝારખંડ છે વગેરે વિસ્તારો ઉપર થઈ ઓડિશા થઈને મધ્યપ્રદેશ આવે, મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આવતી હોય છે। જેમાં જે સિસ્ટમ આવતી હોય મોટાભાગે દર વર્ષે એ સિસ્ટમોની અંદર એવું જ બનતું હતું કે જે સિસ્ટમ અહીંયા ડેવલપ થાય, દાખલા તરીકે આ જે ભાગ છે બંગાળની ખાડી, અહીંયાથી જે સિસ્ટમ ડેવલપ થાય અને મોટા ભાગે છેલ્લા 1 દાયકાથી સિસ્ટમના ટ્રેક આ રહ્યા છે, કાં તો અહીંથી આમ જાય છે અથવા તો અહીંથી આમ જાય છે, જેથી કરીને સૌરાષ્ટ્રના ભાગ હોય, મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તાર હોય, કચ્છના પશ્ચિમ સૌરાષ્ટ્ર દરેક વિસ્તારને એ વરસાદનો લાભ મળતો હોય છે। આ વર્ષે શું બન્યું છે આપણે સમજવાનો પ્રયત્ન કરવો છે। હવે આ વર્ષની સિસ્ટમની વાત કરવા જઈએ તો આ વર્ષે સિસ્ટમ તો બની, પણ ઘણી બધી સિસ્ટમ એવી હતી કે બંગાળની ખાડી તરફથી આવે, અહીંયા મધ્યપ્રદેશ બોર્ડર સુધી આવી, મધ્યપ્રદેશની બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશ કરીને કાં તો દક્ષિણ ગુજરાતમાં વધારે પડતા વરસાદ પડે, મધ્ય ગુજરાતના અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડીને આ તરફ ઉત્તર એટલે કે રાજસ્થાન તરફ એ સિસ્ટમ નીકળી। એ સિસ્ટમ રાજસ્થાન તરફ ગઈ, જેને કારણે આ કચ્છના ભાગો ઘણા બધા નબળા રહ્યા, પશ્ચિમ સૌરાષ્ટ્રનું દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તાર છે એ આપણે નબળા રહ્યા છે સામાન્ય ઝાપટા, કેમ કે સિસ્ટમ એ બાજુ ગઈ નથી। એટલે જે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર ઘણો બધો ઓછો વરસાદ પડ્યો, કચ્છમાં તો ઘણો બધો ઓછો પડ્યો, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ઘણો બધો ઓછો પડ્યો। જો કે કચ્છની અંદર એક રાઉન્ડની અંદર મધ્યમ પડી ગયો હતો, પણ ઘણા બધા વિસ્તાર છે નબળા રહ્યા છે। પશ્ચિમ સૌરાષ્ટ્ર આમ પણ દુષ્કાળ જેવી સ્થિતિ છે, જેનું કારણ રહ્યું કે જે આ અરબ સાગર છે, જે ચોમાસા દરમિયાન જે એનું તાપમાન રહેવું જોઈએ નોર્મલ નજીક રહ્યું હતું, પણ આ અરબ સાગરના જે ઉત્તરના ભાગો છે, એટલે અહીંયાથી જે પાકિસ્તાનના ભાગો લાગે છે, કચ્છનું અખાત લાગે છે, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો લાગે છે, અહીંયાનું તાપમાન છે થોડું ઊંચું રહ્યું ને એમાં પણ જે આરબ તરફના આ તરફના પવનો આ તરફ આવતા હતા, આ તરફના જે પવનો આવ્યા, જેને કારણે આ સિસ્ટમ જે આવતી હતી, આ ઉપરથી આવતા જે ગરમ પવનો હતા એને કારણે આ સિસ્ટમ છે એ પશ્ચિમમાં ચાલવાની જગ્યાએ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો થઈ અને ઉપર એટલે કે રાજસ્થાન તરફ, ઉત્તર તરફ ખસી જતી હતી। એટલે આ તરફ કોઈ સિસ્ટમ ન આવવાને કારણે આ જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે એનું જે આખું જે ચોમાસું છે એ નબળું થઈ ગયું છે। આજની વાત કરવા જઈએ તો આજે 13 ઓગસ્ટ થઈ છે ને 13 ઓગસ્ટ સુધી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સામાન્ય ઝાપટાથી વિશેષ કોઈ સારો વરસાદ નથી। ગુજરાતભરની અંદર એકંદરે ચોમાસું છે એ બીજા વિસ્તારોની અંદર સારું છે। ઠીક છે, અત્યારે ઓગસ્ટના આપણે મધ્યે પહોંચવા આવ્યા છે ત્યારે ગુજરાતના બીજા વિસ્તારોમાં પણ એક વરસાદની ઘટ છે, અત્યારે પિયત આપવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા બધા ભાગો છે એ વીક રહ્યા છે। એનું જે ટેકનિકલ કારણ હતું એ આ હતું કે અહીંથી જે ગરમ પવનો આવતા હતા, અહીંનું તાપમાન ઊંચું હતું, આ જે ગરમ પવનો આવ્યાને કારણે સિસ્ટમ એ તરફ ન જઈ શકી। પણ હવે આવનારા સમયમાં એમાં પણ જે ખાસ આપણે આગાહી છે કે 26 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બર વચ્ચે
જે ગુજરાતની અંદર સારો વરસાદ આવવાનો છે, સાર્વત્રિક ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે અને એ પણ ઓલ ઓવર ગુજરાતમાં, એટલે કે જે સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, 5 રીજનમાં જે આવવાની સંભાવનાઓ છે એમાં પણ હવે જે આ વાતાવરણ છે એ ચોમાસાને આગળ વધવા માટે ફેવરેબલ બની રહ્યું છે અને અહીંયાથી જે સિસ્ટમો જઈ રહી છે એ સિસ્ટમોને પશ્ચિમ તરફ જવા માટે પણ વાતાવરણ છે એ ફેવરેબલ બની રહ્યું છે. એટલે હવે પછી 26 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બર વચ્ચે જે વરસાદ થશે એમાં પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય, કચ્છના ભાગો હોય એમને નબળું નહીં રહે, એમને પણ સારા વરસાદ પડવાની સંભાવનાઓ છે. એટલે ઓલ ઓવર ગુજરાતમાં વરસાદ પડશે, પણ એની સાથોસાથ જે ચિંતાવાળા વિષય છે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો છે એમાં પણ સારા વરસાદ છે એ પડી શકે છે. આવનારા સમયની અંદર કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ખેડૂતની ચિંતા છે એ પણ ક્યાંક દૂર થાય તેવી શક્યતાઓ લાગે છે અને એના જે ટેકનિકલ કારણ હતા આ કારણ સાથે મેં આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.